નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 3 માં અંગ્રેજી. કયો વિષય કરીશું? તો કે અંગ્રેજી. હવે અંગ્રેજી લીથાની અંદર આપણે જે કાંઈ કરેલ છે એ વસ્તુ છે એ આપણે આગળના પેજ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો સૌથી પહેલાં આપણે થોડુંક જે આપણે શીખી ગયા છીએ અગાઉ જ્યારે આપણે ઓફલાઈન સ્કૂલ ચાલુ હતી, મતલબ કે તમે લોકો જ્યારે સ્કૂલે આવતા હતા ત્યારે જે કાંઈ વસ્તુ શીખડાવવામાં આવેલ છે બોર્ડ વર્કમાં, ક્લાસમાં, આપણે જ્યારે ફેસ ટુ ફેસ આપણે સામે આપણે ભણતા હતા ત્યારે જે શીખડાવવામાં આવેલ છે એ આપણે ચલો એક વખત આપણે ફરીથી રિપીટ કરી લઈએ. તો આજે આપણે લીથામાં કાંઈ કરીશું નહીં. હું તમને જે વસ્તુ આપણે આગળ જે શીખવાનું છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો કે આર્ટિકલ એ અને એન મૂકો. આપણે જે આર્ટિકલ શીખી ગયા છીએ કે મેં તમને લોકોને કીધેલું કે આર્ટિકલ એ અને એન છે એ કઈ રીતે આપણે મૂકવાના છે, યોગ્ય આર્ટિકલ આપણે કઈ રીતના મૂકી શકીએ. તો કે સૌથી પહેલાં તો અંગ્રેજીમાં સ્વર કેટલા છે? અંગ્રેજીમાં સ્વર છે એ કેટલા છે? તો કે 5. કેટલા સ્વર છે? 5. હવે કયા કયા સ્વર છે? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. કેટલા સ્વર છે? તો કે 5 સ્વર છે. એમાં કયા કયા સ્વર છે? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. ટોટલ જે 5 સ્વર છે ચલો આપણે લખી લઈએ. એમાંથી એ, પછી ઈ, આઈ, ઓ અને યુ. આ છે અંગ્રેજીના સ્વર. શું છે? તો કે અંગ્રેજીના સ્વર છે. હવે જે સ્પેલિંગ છે એમની શરૂઆત, જે સ્પેલિંગ હોય એમની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ એમનાથી થતી હોય. મતલબ કે સ્પેલિંગનો પહેલો અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુ, સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વરથી શરૂ થતો હોય તો એમની આગળ મૂકવામાં આવશે આર્ટિકલ એન. શું મૂકવામાં આવશે? આર્ટિકલ એન. અને બાકીના આમના સિવાયના બધા જે છે એ છે વ્યંજન. એમને આપણે શું કહેશું? વ્યંજન. તો વ્યંજનથી સ્પેલિંગ શરૂ થતો હોય ત્યારે એમની આગળ મૂકવામાં આવશે આર્ટિકલ એ. તો ચલો આપણે નીચે અહીંયા જે અમુક સ્પેલિંગ લખેલા છે એ આપણે જોઈ લઈએ કે સૌથી પહેલો સ્પેલિંગ છે MANGO. શું છે? MANGO, મેંગો. મેંગો એટલે થાય કેરી. બરાબર. હવે મેંગોના સ્પેલિંગમાં સૌથી પહેલો અક્ષર આપણે જોવાનો છે કે જે છે એમ. શું છે? તો કે એમ છે. મતલબ કે સ્પેલિંગની શરૂઆત છે એ એમથી થાય છે. તો એમ છે એ આપણે સ્વર છે કે વ્યંજન છે? તો મેં તમને હમણાં કીધું એમ કે એમ છે એ છે વ્યંજન છે, કારણ કે સ્વર છે એ ટોટલ 5 સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ. પણ અહીંયા એમ છે એ વ્યંજન છે એટલે આગળ આવશે એ. આર્ટિકલ શું આવશે? એ. એટલે અહીંયા બધા એ લખવાનું છે એ મેંગો. ચલો ત્યાર પછી નીચેનો સ્પેલિંગ છે EGG. શું છે? તો કે EGG એગ. એગનો સ્પેલિંગ છે. એગ એટલે ઈંડું. તો એગના સ્પેલિંગમાં સૌથી પહેલો અક્ષર છે ઈ. શું છે? તો કે ઈ છે. તો હવે હમણાં આપણે જોયું કે સ્વર જે 5 છે એમાં ઈ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે સ્વર છે, કારણ કે એ, ઈ, આઈ, ઓ, યુ એમાં ઈ થી સ્પેલિંગની શરૂઆત થાય છે કે જે ઈ છે એ સ્વર છે એટલે આગળ આર્ટિકલ આવશે એન. એ એન. શું આવશે? એન. એન એગ. હવે ત્યાર પછી નીચે આપણે જોઈએ તો કયું સ્પેલિંગ છે? તો કે OWL આઉલનો સ્પેલિંગ છે. શેનો છે? તો કે OWL આઉલ. આઉલ એટલે ઘુવડ. આઉલ એટલે શું થાય? ઘુવડ. હવે આઉલના સ્પેલિંગમાં સૌથી પહેલો શબ્દ છે ઓ. સૌથી પહેલો અક્ષર છે ઓ. હવે ઓ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે સ્વર છે. જે 5 સ્વર છે એમાં ઓ છે એ પણ આવે છે એટલે ઓ થી સ્પેલિંગની શરૂઆત, મતલબ કે સ્વરથી સ્પેલિંગની શરૂઆત થાય છે એટલે આગળ આર્ટિકલ આવશે
એન. શું આવશે? એન. એન આઉલ. ત્યાર પછી છે PARROT પેરટ. પેરટ એટલે પોપટ. હવે પેરટના સ્પેલિંગમાં સૌથી પહેલા છે પી. શું છે? તો કે પી છે. બરાબર. તો હવે પી થી સ્પેલિંગની શરૂઆત થાય છે. હવે તો તમને બધાને સમજાઈ ગયું છે કે અહીંયા આવશે એ. શું આવશે? એ. કારણ કે પી છે એ સ્વર નથી એટલા માટે. હવે એમની નીચે છે BAT બેટ. શું છે? તો કે BAT બેટ. બી છે એ શું છે? બી છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે વ્યંજન છે. મતલબ કે સ્વર જે 5 છે એમાં બી છે એ આવતો નથી એટલા માટે એ છે વ્યંજન. તો અહીંયા આગળ આવશે શું આવશે? એ. એ બેટ. આર્ટિકલ એ આવશે. હવે એમની નીચેનું આપણે જોઈએ તો APPLE. શું છે? APPLE એપલ. તેનો સ્પેલિંગ છે એપલનું. એપલ એટલે સફરજન. હવે એમાં સૌથી પહેલો શું છે? તો કે સ્વર છે. એ છે શું છે? તો કે સ્વર છે. AEIOU એમાં એ છે સ્વર છે એટલા માટે આગળ શું આવશે? તો કે એન. એન એપલ. આર્ટિકલ એન મૂકવામાં આવશે. એન એપલ. ચલો હજુ આપણે સામે છે એ પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીંયા જે સ્પેલિંગ છે DOG ડોગ. તેનો સ્પેલિંગ છે DOG ડોગ એટલે કૂતરો. ડી નો સ્પેલિંગ ડોગનો સ્પેલિંગ છે સૌથી પહેલો છે ડી. જે પહેલો છે જે અક્ષર છે એ છે ડી છે. તો મતલબ આગળ એ આવશે કે એન આવશે? તો હવે તો તમને બધાને ફટાફટ આવડી જશે કે અહીંયા આવશે એ. એ ડોગ. શું આવશે? એ ડોગ. હવે ત્યાર પછી છે ELEPHANT એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટનો સ્પેલિંગ છે એમાં સૌથી પહેલો શબ્દ છે ઈ. શું છે? ઈ છે. ઈ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે સ્વર છે. ઈ છે એ સ્વર છે એટલે સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય ત્યારે આપણે આગળ શું મૂકવાનું છે? એન. શું મૂકવાનું છે? એન. એન એલિફન્ટ. એન એલિફન્ટ. હવે આવે છે FISH ફિશ. શું છે? તો કે FISH ફિશ. ફિશ એટલે માછલી. હવે ફિશના સ્પેલિંગમાં સૌથી પહેલો શબ્દ છે એફ. શું છે? એફ છે. સ્પેલિંગની શરૂઆત એફ થી થાય છે. હવે એ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન. એફ છે એ વ્યંજન છે મતલબ આગળ આર્ટિકલ આવશે એ. શું આવશે? એ. એ ફિશ. ચલો એમની નીચેનો આપણે સ્પેલિંગ છે INKPOT ઇન્ક પોટ. INKPOT ઇન્ક પોટ. ઇન્ક પોટ એટલે કે ખડિયો. શાહીનો જે ખડિયો હોય એમને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ઇન્ક પોટ. હવે ઇન્ક પોટના સ્પેલિંગમાં સૌથી પહેલો શબ્દ છે આઈ. સ્પેલિંગની શરૂઆત છે એ આઈ થી થાય છે મતલબ આઈ છે એ શું છે? તો કે સ્વર છે. સ્પેલિંગની શરૂઆત સ્વરથી થાય છે એટલે આગળ આર્ટિકલ મૂકીશું એન. શું આવશે? એન. AN. એન ઇન્ક પોટ. એન ઇન્ક પોટ. ત્યાર પછી ORANGE ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. હવે અહીંયા સ્પેલિંગની શરૂઆત છે એ ઓ થી થાય છે. સ્પેલિંગમાં સૌથી પહેલો શબ્દ છે ઓ. તો ઓ છે એ શું છે? તો કે સ્વર. AEIOU 5 યાદ રાખવાના છે તો જ તમને આ આર્ટિકલ મૂકતા આવડશે. કારણ કે આપણે જ્યારે લીથામાં અત્યારે આપણે જે કાંઈ એક્ટિવિટી કરીએ છીએ એમાં આગળ આર્ટિકલ એ છે એન છે લગાડવામાં આવેલ હોય છે. વાક્ય જે છે આપણે તમને બધા જોવો છો કે આગળ એ અથવા એન મૂકેલ હોય છે. તો હવે એ પણ ખબર પડવી જોઈએ ને કે અહીંયા વાક્યની અંદર કેમ એ છે, કેમ એ અમુક વાક્યમાં એન છે. એટલા માટે આપણે આ ફરીથી રિપીટ કરી લઈએ કે ઓરેન્જના સ્પેલિંગમાં સૌથી પહેલા ઓ છે. ઓ છે એ સ્વર છે એટલે આગળ આવશે એ. એન. એન. એન ઓરેન્જ. એન ઓરેન્જ. અને સૌથી છેલ્લો સ્પેલિંગ છે BRINJAL બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. હવે બ્રિંજલના સ્પેલિંગમાં
સૌથી પહેલા છે બી. શું છે તો કે બી છે. સ્પેલિંગની શરૂઆત બી થી થાય છે. તો બ્રિંજલ એટલે રીંગણ. બ્રિંજલ એટલે રીંગણ. સ્પેલિંગની શરૂઆત બી થી થાય છે. બી છે એ સ્વર છે કે વ્યંજન છે? બી છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે બી છે એ વ્યંજન છે, એટલા માટે આગળ આર્ટિકલ એ શું મૂકવામાં આવશે? એ બ્રિંજલ. એ બ્રિંજલ. તો આ રીતના આર્ટિકલ એ અને એન નો ઉપયોગ આપણે અગાઉ પણ શીખી લીધું છે અને અત્યારે પણ હું તમને રિપીટ કરાવી દઉં છું કે કઈ રીતના આપણે આર્ટિકલ મૂકવાના છે. એમના માટે સૌથી પહેલા તમારે ખાલી 5 સ્વર છે એ જ યાદ રાખવાના છે. એ, ઈ, આઈ, ઓ, યુ. ચલો હવે નીચે આપણે, હજુ આપણી પાસે ટાઈમ છે જ, એટલે આપણે ગુજરાતી નામનું અંગ્રેજી કરો. સૌથી પહેલા આપણે, મેં તમને કીધું હતું કે બધાને પોતપોતાનું નામ છે, પપ્પાનું નામ છે, મમ્મીનું નામ છે અને સરનેમ છે, એ બધાને ખાસ ગુજરાતી અંગ્રેજીમાં લખતા આવડવું જોઈએ. તો ચલો, પોતાનું નામ તો બધાને આવડતું હોય, પણ પછી ગુજરાતી બીજા કાંઈ પણ નામ હોય કે આપણે એમનું અંગ્રેજી કરવું હોય તો એ પણ આવડવું જોઈએ ને. તો આપણે અહીંયા જે ગુજરાતી નામ આપેલા છે એમનું અંગ્રેજી મેં તમને કરીને લખીને બતાવેલું છે, પણ હું તમને સમજાવી પણ દઉં કે સૌથી પહેલું જે અહીંયા નામ છે માનવ. શું છે? માનવ. હવે એમના માટે તમારે આપણે ગુજરાતી જે કક્કો, અંગ્રેજી કક્કો છે એ આપણે બધો કક્કો છે એ કમ્પ્લીટ કરી લીધેલો છે, કારણ કે તો જ નામ આપણને બનાવતા આવડે. એટલા માટે આપણે સૌથી પહેલા સાદો કક્કો છે, પછી કાવાળો, કીવાળો કક્કો, એ બધું આપણે શીખીને આપણે રિપીટ કરી લીધું હતું. ચલો હવે સૌથી પહેલા આવે છે મનેકાનો મા. શું છે તો કે મા. તો મા છે એમનો થશે એમ એ. એટલે આપણે અહીંયા લખેલું છે એમ એ, અને નામનો સૌથી પહેલો અક્ષર હંમેશા કેપિટલ. કયો આવશે? કેપિટલ. મતલબ કે પહેલી એબીસીડી નો અને પાછળના બધા સ્મોલ, બીજી એબીસીડી ના. કાયમી આ વસ્તુ બધાએ યાદ રાખવાની છે કે નામનો સૌથી પહેલો અક્ષર છે એ કેપિટલ આવશે અને પાછળના બધા સ્મોલ આવશે. તો માનવમાં મા છે એમનો એમ એ. માનો એમ એ. પછી ન. તો નનો એન એ. ન છે એમનો શું આવશે? એન એ. અને વનો વી. હવે ઘણા બધા ભૂલ ક્યાં કરે છે એ પણ તમને કહું કે છેલ્લે આપણે વ છે એનો વી એ. આપણે કક્કો છે એ આપણે એ રીતના જ શીખેલા છીએ કે કનો કે એ, ખનો કે છે, ગનો જી એ. પણ નામમાં સૌથી છેલ્લે એ મૂકવામાં આવતું નથી. નામમાં છેલ્લે આ રીતના વ, લ, ર, વ જે કાંઈ હોય, સાદો જે ગુજરાતી અક્ષર હોય તો એમાં છેલ્લે એ લગાડવામાં આવતું નથી. હા, પણ અહીંયા જો વા હોત તો અહીંયા વી એ આવત, પછી અહીંયા લા હોય તો એલ એ આવે, પણ ખાલી વ છે એટલા માટે એમનો ખાલી વી કરવાનો છે, છેલ્લે એ લગાડવાનો નથી. તો માનવ એમ એ. માનો એમ એ. નનો એન એ. અને વનો વી. પહેલો અક્ષર કેપિટલ અને પાછળના સ્મોલ. આ રીતના તમારે ગુજરાતી નામનું અંગ્રેજી કરવાનું છે. ચલો બીજું નામ છે નેહલ. શું છે તો કે નેહલ. હવે નેહલમાં નને એક માત્ર ને. એના માટે કે વાળો કક્કો જો આવડતો હોય તો તમને આવડે કે નને એક માત્ર ને હોય તો એનું થાય એન ઈ. શું થાય? એન ઈ. અને હ તો એનો એચ એ. અને લ તો એનો એલ. તો આ રીતના જે નને એક માત્ર હોય એમનો આપણે ઈ કરવાનો છે. પછી અહીંયા મે હોય કે રે હોય કે વે હોય, કાંઈ પણ હોય, પણ ઉપર એક માત્ર હોય એમનો શું કરવાનો? ઈ. તો અહીંયા આપણે નને એક માત્ર ને છે તો એન ઈ, હનો એચ એ અને લનો એલ, છેલ્લે એ લગાડવાનો નથી. અને નામનો પહેલો અક્ષર કેપિટલ, પાછળના સ્મોલ. હવે આપણે જોઈએ તો રાહુલ. શું છે? રાહુલ. બરાબર. તો રા તો એનો આર એ. આર કેપિટલ રાખવાનો છે અને એ રાનો આર એ. પછી અહીંયા જોવાનું છે હને રસવા વાળું હું હોય તો એચ યુ.
રસવાવાળું હું છે તો આપણે શું લખેલું છે HU, પણ અહીંયા જો આ રીતના અને દીર્ઘાવાળું હું હોત તો આપણે શું કરવાનું હતું HOO, શું થાય HOO, પણ અહીંયા રસવાવાળું હું છે એટલા માટે HU અને લનો L, છેલ્લે એ લગાડવાનો નથી. આ રીતના રાનો RA, હુનો HU અને લનો L. હવે ત્યાર પછી નીચે છે જો ગને કના બે માત્ર ગૌ, આપણે આમને શું બોલીએ ગને કના બે માત્ર ગૌ, તો આ રીતના કાનો અને બે માત્ર હોય તો એમનો AU, એમનું શું થાય AU. પછી અહીંયા શબ્દ છે એ ભલે કોઈ પણ હોય, સ હોય કે મ હોય કે ક હોય કે બ હોય, એ આપણે કકા ઉપરથી મૂકવાનો છે. અહીંયા ગ છે તો આપણે કેમ જી મૂકો, પણ અહીંયા કાનો અને બે માત્ર હોય એમનો AU, શું થાય AU, એટલે ગૌ તો એમનો GAU, પછી ર તો એમનો RA અને વ તો એમનો V, ગૌરવ, ગૌનો GAU, રનો RA અને વનો V. પેલો અક્ષર નામનો કેપિટલ, પાછળના સ્મોલ, છેલ્લે એ લગાડવાનો નથી. આ ખાસ બધા વસ્તુનો આ ધ્યાન રાખશે. ચલો હવે ત્યાર પછી કાજલ, એકદમ સિમ્પલ. હવે તમને આવા શબ્દો તો ફટાફટ તમને ગુજરાતી નામનું અંગ્રેજી આવડી જશે. કા છે તો એનો KA, જનો JA અને લનો L, કાનો KA, જનો JA, લનો L, છેલ્લે એ લગાડવાનો નથી. હવે ત્યાર પછી છે સાહિલ, શું છે તો કે સાહિલ. સાહિલમાં સનેકાનો સા, શું છે તો કે સનેકાનો સા, તો આ જે સસલાનો સ હોય એમનો ખાલી S, શું આપણે કરીએ છીએ S કરીએ છીએ, બરાબર. જો સ મીંડાવાળો હોય તો એનો SH, પછી ષટકોણનો સ હોય તો એમનો પણ SH, એટલે અહીંયા સસલાનો સ છે, સનેકાનો સા તો એમનો SA. પછી હી અને રસવાઈ હી, શું છે પાછળ હોય એમને આપણે રસવાઈ બોલીએ છીએ. જો રસવાઈ હોય તો એમનો I કરવાનો છે, અને જો દીર્ઘાઈ હોય આગળ હોત તો એમનો ડબલ E. માની લો કે આ રીતના હી હોત તો આપણે એમનો HEE, શું કરત HEE કરત. પણ અહીંયા રસવાઈ હી છે એટલા માટે HI અને છેલ્લે લ છે તો લનો L, સાહિલ. હવે ત્યાર પછી છે ભાવનગર, શું છે તો કે ભાવનગર. હવે ભા છે તો એમનો BHA, બી કેપિટલ BHA, પછી વનો VA, પછી છે નનો NA, પછી છે ગનો GA અને રનો R, ભાવનગર. આ રીતના. હવે છે સાગર, શું છે સાગર. હવે જુઓ સાગરમાં સસલાનો સ, સનેકાનો સા, તો અહીંયા શું આપણે લખીએ સાનો SA, પછી ગ તો એમનો GA અને પછી ર તો એમનો R, સાગર. તો આ રીતના ગુજરાતી નામનું અંગ્રેજી આપણે કરવાનું હોય છે. હવે આ જ રીતના ગુજરાતી નામ હોય તો એમનું અંગ્રેજી નામ હોય એમનું ગુજરાતી આપણે કરવું હોય તો પણ આપણે જે આગળના લેક્ચરમાં આ વસ્તુ છે એ આપણે શીખીશું. અત્યારે આપણે આજે અંગ્રેજી નામનું આપણે ગુજરાતી કરેલ છે એ તમને બધાને હવે સમજાઈ ગયું હશે કે કઈ રીતના કરવાનું છે એ. તો ચલો હોમવર્ક તો તમે બધા વ્યવસ્થિત કરી જ લો છો. તો આજે હોમવર્કમાં બધા કોઈ પણ 10 ગુજરાતી નામ એમનું અંગ્રેજી કરવાનું છે. 10 ગુજરાતી નામ આ જે લખેલા છે એ નથી લખવાના, એમના સિવાયના અને સાવ સહેલા નામ પણ કોઈએ ગોતવાના નથી કે મગન, કરણ, વતન, પછી રાજ ને માંગણે, એવા ટૂંકમાં સાદા નામ આપણે ગોતવાના નથી. આ રીતના બધું આવી જવું જોઈએ. જો હી છે તો આપણે રસવાઈ કર્યો તો પછી બીજા નામમાં તમારે દીર્ઘાઈ વાળો હી લેવાનો છે,
પછી અહીંયા ગૌ છે તો અહીંયા તમે સૌ છે, મૌ છે એવો શબ્દ લઈ શકો છો. પછી ઉપર મીંડાવાળો શબ્દ લઈ શકો છો. એવા થોડાક બધા એ વ્યવસ્થિત નામ છે એ 10 ગુજરાતી નામ લખી અને એમનું અંગ્રેજી કરવાનું છે. કોઈ પાસે કરાવવાનું નથી, તમારે જાતે જ ગુજરાતી નામનું અંગ્રેજી કરવાનું છે, કારણ કે પરીક્ષામાં તમારે જાતે જ લખવાનું છે એટલા માટે. તો આ તમારું હોમવર્ક રહેશે. અને હજુ આપણી પાસે 5 મિનિટનો ટાઈમ છે, તો ચલો આપણે થોડુંક આગળ નંબર્સ તરફ જઈએ. તો આજે આપણે કરીશું 11 to 20 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. આપણે નંબર્સને તો ભૂલવાનું જ નથી, એટલા માટે આપણે ડેઈલી અથવા તો ક્યારેક આપણો લેક્ચરમાં ટાઈમ રહેશે ત્યારે આપણે કરીશું, ના ટાઈમ હોય તો આપણે છોડી દઈશું. પણ હજુ આપણી પાસે 5 મિનિટનો ટાઈમ છે તો આપણે લઈ લેશું. તો સૌથી પહેલા 11નો સ્પેલિંગ શું છે? ELEVEN. 11નો સ્પેલિંગ ELEVEN. 11 એટલે 11. શું થાય? 11 એટલે 11. ત્યાર પછી 12 શું છે? 12. 12નો સ્પેલિંગ TWELVE. 12 એટલે 12. TWELVE. 12 એટલે 12. ત્યાર પછી આવશે 13. શું આવશે? 13. 13નો સ્પેલિંગ THIRTEEN. THIRTEEN. 13 એટલે 13. 13 એટલે 13. ત્યાર પછી આવશે 14. શું આવશે? 14. તો 14નો સ્પેલિંગ FOURTEEN. FOURTEEN. 14 એટલે 14. 14 એટલે 14. 14 પછી આવશે 15. શું આવશે? 15. તો 15નો સ્પેલિંગ FIFTEEN. FIFTEEN. 15 એટલે 15. 15 એટલે 15. ત્યાર પછી આવશે 16. શું આવશે? 16. તો 16નો સ્પેલિંગ SIXTEEN. SIXTEEN. 16 એટલે 16. 16 એટલે 16. અને ત્યાર પછી આવશે 17. શું આવશે? 17. તો 17નો સ્પેલિંગ SEVENTEEN. SEVENTEEN. 17 એટલે 17. 17 એટલે 17. ત્યાર પછી છે 18. શું આવશે? 18. તો 18નો સ્પેલિંગ EIGHTEEN. EIGHTEEN. 18 એટલે 18. અને 18 પછી આવશે 19. 19નો સ્પેલિંગ NINETEEN. NINETEEN. 19 એટલે 19. 19 એટલે 19. અને ત્યાર પછી છે 20. શું આવશે? 20. 20નો સ્પેલિંગ TWENTY. TWENTY. 20 એટલે 20. 20 એટલે 20. તો આ રીતના 11 to 20 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, જેમને જો કે મોસ્ટલી બધાને આવડે છે, પણ મને ખબર છે કે એમાં 2 થી 3 વ્યક્તિ તો આપણે ક્લાસમાં એવી છે જ કે જેમને 1 to 20 સુધીના 1 to 10 તો હજી આવડતા છે, પણ 11 to 20 ના નથી આવડતા. એટલે એ લોકોએ ખાસ તૈયારી કરવાની છે. અને જેમને આવડે છે એમને એવું નથી વિચારવાનું કે મને તો આવડે જ છે એટલે મારે એ પાકા કરવાની જરૂર નથી. પણ જે વસ્તુ આપણે આવડતી હોય એ પણ આપણે રેગ્યુલર એમને રિપીટ કરવી પડે, નહીતર શું થાય તો કે એ પણ ભૂલાઈ જાય. એટલે રેગ્યુલર જ્યારે ટાઈમ મળે ત્યારે બધાએ નંબર્સ છે એમના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, પછી જે આપણે જનરલમાં આપણે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ કરેલા છે કે ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એનિમલ્સ, બર્ડ્સ, એ બધા સ્પેલિંગમાં નજર પણ મારવાની રહેશે, કારણ કે નહીતર એ પણ ભૂલાઈ જાય. એટલે બધાએ જ્યારે ટાઈમ મળે ત્યારે જે વસ્તુ આપણે શીખી લીધેલી છે એમાં એક વખત બધાએ જોઈ લેવાનું છે કે અહીંયા આપણે શું કરવાનું છે.
તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.